જૂનાગઢ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। ધર્મેશ પોશિયા જૂનાગઢના નવા મેયર બન્યા છે। ભાજપ પોતાની સ્વચ્છતા ઇમેજ ધરાવતી પાર્ટીમાં એવા અધિકારીઓ અને નેતાઓની નિમણૂક કરી રહી છે જે પોતે કાં તો કોઈ કેસમાં ફસાયેલા છે અથવા તો કોઈ ભ્રષ્ટાચારમાં સપડાયેલા છે। એવામાં જૂનાગઢના નવા મેયર ધર્મેશ પોશિયા પર વર્ષ 2021માં જુગાર રમતા ઝડપાતા કેસ થયો। તેઓ જુગાર રમતા ઝડપાયા હતા। તે દરમિયાન તેઓ નગરસેવક તરીકે ફરજ બજાવતા હતા, જે દરમિયાન પોલીસે રેડ કરી અને 1.67 રોકડ સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। તો આ અંગે કેસ પણ ચાલ્યો હતો, પરંતુ મેયર સહિત 8 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતા। વોરંટ, જમીનનો કબજો, પંચાયત સહિતના પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા। જોકે ધર્મેશ પોશિયા મેયર તરીકે આવતા ફરી જુગાર કેસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી વિકાસ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ